મેડિકલના અભ્યાસ અર્થે કિર્ગિસ્તાનમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ જોડે થયેલી મારામારી બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। સુરતના 100 જેટલા વિદ્યાર્થીઓ પણ કિર્ગિસ્તાનમાં ફસાયા છે, જેમાં સુરતના મોટા વરાછા ખાતે રહેતા લાઠિયા પરિવારની દીકરી રિયા પણ સ્થાનિક યુનિવર્સિટીમાં ફસાયેલી હોવાથી તેણે ભારત સરકાર પાસે મદદની માંગ કરી। જ્યારે સુરત રહેતા તેના પરિવારજનોની ચિંતામાં વધારો થયો। જો કે રિયા લાઠિયાએ વિડીયો કોલિંગ દ્વારા વાતચીતમાં જણાવ્યું કે અત્યારે ઘરની બહાર નથી જઈ રહ્યા, જે કોઈપણ વસ્તુની જરૂર હોય તે યુનિવર્સિટી દ્વારા લાવી આપવામાં આવે છે। અમને બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે। હાલ ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડી રહી છે। માતા પિતાનું કહેવા માંગુ છું કે તેઓ શાંતિ જાળવે। રિયાની વાત સાંભળી માતા અને દાદા દાદી સહિતના પરિવારજનોની આંખો ભરાઈ આવી હતી। રિયાએ પ્રફુલભાઈ પાનસુરિયા એની સાથે સંપર્ક કર્યો હતો। પછી કુમાર કાનાણી છે એની સાથે પણ અમારે વાતચીત થઈ હતી। એના પપ્પાએ વાતચીત કરી હતી અને જે એમબીસી રિયાએ આજે 12 વાગે બપોરે ફોન આવ્યો હતો તો એને એમ કીધું હતું કે એમબીસીમાંથી મમ્મી લેટર મોકલો તો, એટલે એ લોકોએ તે આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે અમે બધા સ્ટુડન્ટ છીએ એ અમે ઘરે વહેલી તકે પહોંચી જાવી એવી અમે માંગણી કરી હતી। અમારી તો સરકાર આગળ એ જ માંગણી છે કે બધા સ્ટુડન્ટોને એના વાલીઓ પાસે વહેલી તકે પહોંચાડે સેફટી સાથે, એવી અમારી માંગ।